ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન 3 પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સના 1200 જેટલા વિદ્યાર્થીએ તારીખ 8/2/2024 થી સ્કૂલ કેમ્પસમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી છે, જેમાં બાળકો દ્વારા 11મી માર્ચના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી। આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી સાથે તેમના માતા-પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર હતા। આવનારી માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી। શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે જ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું। સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી। શાળાના આચાર્ય દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક, ઝોનલ અધિકારી, કેન્દ્ર નિયામક, બારકોડ અને ખાકી સ્ટીકરની સાથે સાથે 1, 2, 3 પત્રક અને બોર્ડ પ્રમાણે જ ઉત્તરવહી વિશેની માહિતી વિદ્યાર્થીને પૂરી પડાઈ હતી। શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું। સતત ત્રીજા વર્ષે પણ લક્ષ્ય અર્જુન 3 પ્રી બોર્ડ પરીક્ષાનું સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારોને અપાયો હતો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજથી અમારી શાળાની અંદર પ્રી બોર્ડ લક્ષ્ય અર્જુન પરીક્ષા શરૂ થઈ રહી છે, જેની અંદર 1200થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ આજે પરીક્ષાઓ આપશે। આ પરીક્ષાનો માહોલ વિદ્યાર્થીઓ માટે એટલા માટે ઊભો કરી રહ્યા છીએ કે જે 11 માર્ચે બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે એ પરીક્ષામાં કેટલાક બાળકો ટેન્શનમાં આવી જવું, કેટલાક બાળકોએ આત્મહત્યા કરવી, કેટલાક બાળકો કંઈક ખોટા વિચારોએ ચડી જવા, એના કરતાં પહેલાં 1 મહિના અગાઉ આવી પરીક્ષા આપી આવો ભય દૂર કરી શકે એ હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। ઘણી બધી શાળાઓ અમારી સાથે જોડાઈ છે, એનો પણ અમે ધન્યવાદ કરીએ છીએ। ઘણા બધા ટ્યુશન ક્લાસીસો અમારી સાથે જોડાયા છે, એમનો પણ ધન્યવાદ કરીએ છીએ। કેટલીક એન્ટ્રીઓ ડાયરેક્ટ અમારી પાસે આવી છે અને મિત્રો, તમને જણાવતા એ પણ અમને ખુશી થાય છે કે હવે અમે માત્ર સુરત જિલ્લા લેવલે નહીં, અમે ખૂબ આગળ વધી રહ્યા છે। આ જ એક્ઝામ આજના દિવસે, આ જ તારીખે, આ જ સમયે ભાવનગર અને રાજકોટ જિલ્લામાં પણ અમારા પેપર ત્યાંની શાળાઓમાં પ્રકાશિત થશે અને ત્યાં અત્યારના આ જ સમયે પરીક્ષા લેવાશે। તો આ એક વ્યાપ વધી રહ્યો છે અને હું દરેક શાળાના આચાર્ય મિત્રો અને મારા જેટલા પણ કલીગ મિત્રો છે એમને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાવા બદલ આપનો અભિનંદન એટલા માટે આપું છું કે બાળકોના વિકાસની અંદર આપણે કશે ને કશે સહભાગી થઈ રહ્યા છીએ। લક્ષ્ય 10મામાં અને 12મામાં ભણતા બાળકોના લક્ષ્ય તો કદાચ નહીં હોય, મા બાપો જો આ બધા લક્ષ્ય નક્કી કરતા હોય છે, પણ આ મા બાપની સાથે બાળક પણ પોતાનું લક્ષ્ય નક્કી કરે કે 10મા પછી એને સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કે ડિપ્લોમામાં જવું, 12 સાયન્સ પછી એને ડૉક્ટર, મેડિકલની અંદર, JEE નીટની અંદર, કોમર્સના છોકરાઓને CA CS ની અંદર આવી બધી ફિલ્ડની અંદર આગળ વધવા માટે એક ચોક્કસ ધ્યેય આપવામાં આવે છે। આની અંદરના જે પેપરો છે, આ પેપરો અમે લોકો સ્પેશિયલી બીજા તજજ્ઞો પાસે તૈયાર કરાવડાવીએ છીએ, જેનો ફાયદો બાળકોને બોર્ડમાં થાય। એટલે બાળકો આની અંદર પરીક્ષા અપાવીને બોર્ડનું પોતાનું મૂલ્યાંકન નક્કી કરી શકે છે। ધારો કે કોઈ બાળક અત્યારના 70% લાવે અને એના મમ્મી પપ્પાનો ધ્યેય હોય કે નહીં, મારે તો બાળકને સાયન્સ અપાવવું છે, તો ઇટ મીન્સ કે એને 75-80% જેટલી મહેનત હોવી જોઈએ। તો આ લક્ષ્ય અર્જુન પરીક્ષા દ્વારા એ મહિના પહેલાં જાણી પોતાની નબળાઈઓ જાણી શકશે, પોતાની ભૂલો જાણી શકશે અને એ સુધારીને આગળ વધી શકશે।
જે વિદ્યાર્થીઓ ભાગ નથી લેતા એ વિદ્યાર્થી મિત્રોને મારી એક એવી વિનંતી છે, ઘણા બધા એવું કહે છે કે ભાઈ આજે નહીં તો કાલે ચાન્સ મળશે, પણ પરીક્ષાનું પહેલું રિઝલ્ટ ફર્સ્ટ અટેમ્પ્ટ એ એક જ વખત મળતું હોય છે. આવી અટેમ્પ્ટ એટલા માટે કરવી જોઈએ કે તમે તમારી નબળાઈઓ જાણી શકો છો. આ નબળાઈઓ ભૂલ અને આવી ભૂલો આપણે દૂર કરીશું તો આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી આપીશું. અમે લોકો આ પ્રયાસ એટલા માટે કરીએ છીએ કે બાળક A1 A2 એના માટે અમારા તૈયારી નથી. જે બાળકો પોતાના વિકલ્પો નક્કી કરી રાખ્યા છે એ વિકલ્પની અંદર એનું ખરેખર સિલેક્શન થાય, એ સિલેક્શનના ભાગરૂપ અમે અત્યારના પરીક્ષાઓ લઈ રહ્યા છે. ભવિષ્યની અંદર જે બાળકો આ પરીક્ષાઓ ચૂકી ગયા છે હું એમને જાણ કરી દઉં, તમે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો ગમે ત્યારે સંપર્ક કરશો, અમે તમને આવી માહિતીઓ આપીશું અને સાથે સાથે તમારા કરિયરની ઓપોર્ચ્યુનિટી અમે ઊભી કરી આપીશું. શિક્ષણ એ સમાજને તૈયાર કરે છે અને શ્રેષ્ઠ સમાજ બનાવવો એ અમારા જેવા શિક્ષકોની એક જવાબદારી છે. તો હું દરેક શિક્ષક મિત્રોને પણ એવી વિનંતી કરીશ કે આવા વિદ્યાર્થીઓને આપણે આ પરીક્ષામાં ભાગ લેતા તૈયાર કરીએ. મારું નામ દ્રષ્ટિ રાજેશભાઈ ચોટલિયા છે. હું અહીં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું અને રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરું છું. આજે પ્રી બોર્ડની એક્ઝામ હતી અને પહેલી એક્ઝામ હતી અને અમારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું છે. અમને કોન્ફિડન્સ આવ્યો છે, ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ છીએ અમે અને અમારે કઈ રીતે પરફેક્શન સાથે લખવાનું છે તે પણ અમે કરી શકીએ છીએ. લક્ષ્ય અર્જુન આપ જ્યારે પહેલી વાર અપાવી રહ્યા છો, તમારા કોઈ મિત્રો જે બીજી આની પહેલાંના લક્ષ્ય અર્જુનમાં પરીક્ષા આપી હોય એની પાસે સમજણ લઈને આવ્યા છો કે ડાયરેક્ટ અહીંયા પરીક્ષા આપવા આવી? મારી બેન 10મામાં હતી ગયા વર્ષે, એણે પ્રી બોર્ડ અપાવી હતી અને એણે મને કીધું હતું, બટ એટલું બધું મેં જાણ્યું નહીં હતું કે કઈ રીતે હોય. પણ આજે ઘણો સારો એક્સપિરિયન્સ થયો છે અને ઘણા લોકો હતા અને એમ માહોલ એકદમ બોર્ડ જેવો લાગ્યો કે જેથી ટીચર અમને સમજાવ્યું, બધું પરફેક્ટલી કહ્યું કઈ રીતે કરવાનું, કઈ રીતે એક્સ્ટ્રા પુરવણી લઈએ તો કઈ રીતે કરવાનું. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે લક્ષ્ય અર્જુન માટે જે પ્રથમ વિજેતા, દ્વિતીય વિજેતા થાય એના માટે જે ઇનામો રાખ્યા છે એ ઇનામો માટે આપ આ પરીક્ષા આપવા આવ્યા છો કે આપ આપની તૈયારી રૂપે આવ્યા છો? ના, અમે અમારી એટલે ઇનામ મળે કે ન મળે એનાથી કોઈ ફરક પડતો નથી, પણ અમે બોર્ડ માટે તૈયારી કરવા આવ્યા છીએ. બોર્ડમાં અમારે પરફોર્મન્સ સારું આપવાનું છે. અત્યારે અમે પ્રેક્ટિસ કરીએ છીએ કે કઈ રીતે બોર્ડમાં આવે, કઈ રીતે અમે લોકો કરીએ બધું. એટલે બોર્ડમાં અમને ઇનામનું કોઈ નથી, બોર્ડમાં પરફેક્ટલી કરવાનું છે, એટલા માટે અમે એક પ્રેક્ટિસ રૂપે આ કરીએ છીએ. તેમ છતાંય શાળાએ આ પ્રોત્સાહન ઇનામો રાખ્યા છે એ વિશે આપ શું કહેવા માંગો? શાળાએ પ્રોત્સાહન ઇનામ રાખ્યા છે તે ખૂબ જ સારી વાત છે અને જે આ એક્ઝામમાં ફર્સ્ટ આવશે, સેકન્ડ આવશે તેને ઇનામ પણ મળશે, સારી વાત છે. અને તેમની સારી એવી પ્રેક્ટિસ પણ હશે, તેમણે ઘણું સારું કર્યું હશે અને એમના પાસેથી જાણ પણ થશે કે તેઓ કઈ રીતે કરે છે, તે જેથી આપણને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ બોર્ડમાં આ રીતે કરવાનું છે. આજનું આપનું પહેલું પેપર કેવું રહ્યું, કેટલા માર્ક્સ આવશે તે વિશે પણ કહો. આજનું પહેલું પેપર બહુ જ સારું રહ્યું. એકચ્યુઅલી ગુજરાતીનું પેપર હતું એટલે ગુજરાતીના પેપરમાં ફૂલ માર્ક્સ તો આવે જ નહીં, પણ ટ્વિસ્ટેડ પેપર હતું અને ટફ પેપર હતું એટલે આવી જશે માર્ક્સ 70 ઉપર તો આવી જ જશે એમ. મારું નામ આરતી શૈલેષભાઈ પટેલ, સ્ટાન્ડર્ડ 10માં અભ્યાસ કરું છું. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરું છું. એટલે આપ રેડિયન્ટમાં જ ભણો છો અને લક્ષ્ય અર્જુનની જ્યારે આપ પરીક્ષા આપવા આવ્યા છો કેવો માહોલ હતો અને શા માટે આજે આ પરીક્ષા આપવા આવ્યો છો? એકચ્યુઅલી મને બહુ પ્રાઉડ થાય છે કે મારી શાળા આવું બધું યોજી રહી છે, બાળકોને પ્રોત્સાહન આપે છે. એમ બોર્ડમાં આપણે જ્યારે જતા હોઈએ ત્યારે આપણને બહુ એવું લાગે કે બીક લાગે છે, પણ અહીંયા માહોલ જ એવો હતો કે સેમ બોર્ડ જેવું જ વાતાવરણ હતું. એમ ટીચર આવે, તમને પ્રોત્સાહન પૂરું પાડે, તમને કહે કે આ રીતે કરવાનું છે, અહીંયા નંબર લખવાનો છે. પહેલા દિવસે, આજે પહેલો દિવસ હતો એટલે બધું સારી રીતે સમજાવ્યું કે અહીંયા બારકોડ સ્ટીકર આને કહેવાય, ખાખી સ્ટીકર કહેવાય, આ રીતે ચોંટાડવાનું. એટલે જે પેલો આપણા મનમાં ડર હોય કે આ બોર્ડ છે એ તો બિલકુલ રહે જ નહીં. અને સમય આપણને કે સમયની પણ જાણ કરે કે 1 કલાક પતેલો છે, 2 કલાક પતેલો છે, લખવામાં ઉતાવળ રાખો અને ઘણું બધું પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. અંગ્રેજીની પરીક્ષા હતી, કેવું પેપર રહ્યું અને કેટલા માર્ક્સ આપ ધારો છો? એકચ્યુઅલી ગુજરાતીની એક્ઝામ હતી. ગુજરાતીમાં તો પહેલેથી એવું જ હોય કે ફૂલ માર્ક્સ તો આવે જ નહીં, પણ બહુ સારું એવું ટફ પેપર હતું. એમ ટ્વિસ્ટેડ સવાલ ઘણા હતા એટલે એમ ખબર પડે કે બોર્ડના લેવલમાં આવા પણ સવાલ આવી શકે છે અને એ પરથી ઘણું બધું પ્રોત્સાહન મળ્યું કે 2 માર્ક્સમાં 4 માર્કનો સવાલ બી 2 માર્કમાં પૂછે તો કેવી રીતે આપણે લખવામાં આપણી ક્ષમતા હોવી જોઈએ એ બધું પણ જાણવા મળ્યું અને ઘણો સારો એક્સપિરિયન્સ હતો. લક્ષ્ય અર્જુનની આ પરીક્ષા આપવા આવ્યા છો એની માહિતી આપને કેવી રીતે મળી
તમારી સાથે તમારા મિત્રોને પણ આમાં રસ છે હતો ખરો એ વિશે પણ આપ કહો. લક્ષ્ય અર્જુન જ્યારે પહેલાં કહેવામાં આવ્યું કે આવી કોઈ એક્ઝામ છે, પહેલાં તો અમને ખબર નહીં હતી કે આવું કોઈ પ્રી બોર્ડ જેવું હોય છે. પણ પહેલાં તો પ્રિલિમ્સ ડાયરેક્ટ પ્રિલિમ્સ પછી બોર્ડ હોય, બધી શાળામાં સામાન્ય રીતે એવું જ હોય છે. પણ અમારી શાળામાં આવી રીતે લક્ષ્ય અર્જુન રાખવામાં આવે છે. મને બહુ સારું એવું લાગ્યું કે સેમ બોર્ડ જેવું વાતાવરણ પૂરું પાડે છે. પહેલાં તો અમને સરે જ કીધું કે આવી રીતે પ્રી બોર્ડ એક્ઝામ હોય છે, અને પછી અમે ફોર્મ ભર્યું. પછી અમારા મિત્રો જે બહારના ટ્યુશનના કે બધાના મિત્રો હતા એમને પણ જાણ કરી, એમને પણ નામ લખાવ્યું, અને ઘણું સારું એ લોકો બધા ખુશ થઈને ગયા અને કહીને ગયા કે તમારી શાળામાં સારું આવું રાખે છે તો સારું કહેવાય. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.